વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જેઠ સુદ છઠ નો સત્સંગ આજે આપણે એક નવા જ રૂપમાં કરીશું કે જેમાં શ્રી ગોસાઈજીના બેઠકજીનું ચરિત્ર છે અને અહીં 3 સ્વરૂપો એક સાથે રસમય આંબા આરોગે છે અને તેનું ખૂબ જ સુંદર ભાવ છે. અને આજે આપણે ત્રિવેણી મહોત્સવ મનાવવાના છીએ, કારણ કે આ બેઠક ચરિત્ર આપણે ગુજરાતી, હિન્દી અને વ્રજ ભાષા ત્રણેયમાં ભાવ દર્શન કરીશું. અને અદકીમાં અહીં જે બેઠક ચરિત્રમાં જે વૈષ્ણવની વાર્તા આવે છે તેનું પણ ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે ટૂંકમાં શ્રી ગાગા ગુરગઢજી શ્રી ગુસાઈજીની પ્રાચીન બેઠકજી છે તેનું મહાત્મ્ય સમજી લઈએ. જે ગયા વર્ષે મને એક વૈષ્ણવે મોકલ્યું હતું. જ્યારે શ્રી ગુસાઈજી પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા ત્યારે ગોધરાના શ્રી નાગજીભાઈ ભટ્ટ પંચમહાલ જિલ્લાના કારકુન હતા. તેમણે બારીમાંથી શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને ઘર તથા રાજ્યનો ત્યાગ કરી શ્રી ગુસાઈજીની પાછળ પાછળ ચાલતા થઈ ગયા. શ્રી ગુસાઈજી ગોધરાથી વડોદરા થઈ ગુજરાતમાં આવ્યા. જ્યારે શ્રી ગુસાઈજી ગાગા ગુરગઢ પધાર્યા, ત્યાં આવીને બિરાજ્યા, ત્યારે નાગજીભાઈએ આવીને એમને દંડવત કર્યા. એટલે શ્રી ગુસાઈજીએ તેમને પોતાનો બધો કારોબાર છોડીને આવવાનું કારણ પૂછતા ત્યારે નાગજીભાઈએ જવાબ આપ્યો કે કૃપાનાથ, એવી અભિલાષા છે કે શ્રીનાથજી અહીં બિરાજે અને હું તેઓને કેરીનો ભોગ ધરાવું અને મને શ્રીનાથજીની ઝાંખી અહીં થાય. નાગજીભાઈના વચન સાંભળી શ્રી ગુસાઈજીએ કહ્યું કે હું અહીં બિરાજું છું, આંબા એટલે કે કેરી લઈ આવ. ત્યારે નાગજીભાઈ ગયા અને રાતોરાત આંબા લઈ આવ્યા. શ્રી ગુસાઈજીએ વિનંતી કરી એટલે મેવાડથી શ્રીનાથજી સ્વયં અહીં પધાર્યા. શ્રી ગુસાઈજીએ આંબા અંગીકાર કરાવ્યા અને નાગજીભાઈને શ્રીનાથજીની ઝાંખી કરાવી. ત્યારબાદ શ્રી ગુસાઈજી અહીંથી દ્વારકા પધાર્યા. શ્રી ગુસાઈજી જ્યારે દ્વારકાથી પાછા પધાર્યા અને ફરીથી ગાગા ગુરગઢ આવીને બિરાજ્યા ત્યારે નાગજીભાઈએ શ્રી ગુસાઈજીને ફરી દંડવત કર્યા. એટલે શ્રી ગુસાઈજીએ પ્રશ્ન કર્યો કે હવે શું છે? તારો મનોરથ હતો એ તો સિદ્ધ થઈ ગયો, તને શ્રીનાથજીની ઝાંખી કરાવી, હવે મારી પાછળ ફર્ત નહીં. ત્યારે નાગજીભાઈએ કહ્યું કે કૃપાનાથ, મારો મનોરથ તો ત્યારે સિદ્ધ થાય જ્યારે આપ આંબા આરોગો. ત્યારે શ્રી ગુસાઈજીએ તેમની પરીક્ષા કરવા માટે કહ્યું કે હમણાં ને હમણાં આંબા લઈ આવ તો આરોગું. શ્રી નાગજીભાઈએ બાજુમાં આવેલ કુવા એટલે કે વાવમાં દ્રષ્ટિ કરી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી નાગજીભાઈએ બાજુમાં આવેલ કુવા એટલે કે વાવમાં દ્રષ્ટિ કરી એટલે જળમાંથી આંબા આવવા લાગ્યા. શ્રી નાગજીભાઈ કેરી આપતા ગયા અને શ્રી ગુસાઈજી આરોગતા ગયા. તે દિવસ જેઠ સુદ છઠનો હતો. આ દિવસથી જેઠ સુદ છઠના દિવસે આંબાનો મનોરથ થાય છે. વાલા વૈષ્ણવો, કાલિંદી બેટીજીના વોટ્સઅપ ગ્રુપમાં મને આ વિડીયો પણ આવ્યો છે, તે આમાં એડ કર્યો છે. તે આપ તેની ઝાંખી કરી શકશો કે આંબા ક્યાંથી પ્રકટ થાય છે તે કોઈને ખબર પડતી નથી. અને શ્રી ગુસાઈજી પૃથ્વીની પરિક્રમામાં ગાગા ગુરગઢના બેઠકજીએ પધાર્યા ત્યારે નાગજીભાઈએ ફરી તેમને દંડવત કર્યા અને કહ્યું કે હવે શ્રી નવનીત પ્રિયાજીને અહીં પધરાવો અને આંબા અંગીકાર કરાવો. અને ફરી શ્રી ગુસાઈજીએ તેમની એ ઈચ્છા પણ પૂરી કરી. આખા હિન્દુસ્તાનમાં આંબા એટલે કે કેરીનો મનોરથ માત્ર ગાગા ગુરગઢ શ્રી ગુસાઈજીની બેઠકજીમાં જેઠ સુદ છઠના દિવસે થાય છે અને 252 વૈષ્ણવોની હસ્તલિખિત વાર્તામાં તેનું પ્રમાણ છે. ગાગા ગુરગઢ એકમાત્ર એવી બેઠક છે કે જ્યાં 3 સ્વરૂપો એક સાથે બિરાજે છે અને રસમય આંબા આરોગે છે. અહીં જારી ચરણ સ્પર્શનો લાભ લેવાથી 3 સ્વરૂપના દર્શનનો લાભ એકી સાથે મળે છે. તેથી તમામ વૈષ્ણવોએ જીવનમાં એક વખત અહીં જારી ચરણ સ્પર્શનો લાભ અવશ્ય લેવો જોઈએ. બેઠકજીના દર્શન કરવા આવવા માટે 2 રૂટ છે. ખંભાળિયાથી દ્વારકા વાયા લીંબડી ચરકલા. આ રોડ પર રણજીતપુર ગામ પાસે બેઠકજીનું પાટિયું લગાડેલું છે, જ્યાંથી 2 કિલોમીટર ઉપર બેઠકજી બિરાજે છે. અને બીજો રૂટ ખંભાળિયાથી દ્વારકા વાયા ભાટિયા રૂટ છે. મુખિયાજી પુરુષોત્તમદાસ શાહ શ્રી ગુસાઈજી
ની 26મી બેઠકજી ગાગા ગુરગઢ, એટલે આ મુખિયાજી છે એમને જ આ પોસ્ટ મોકલેલી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે વિસ્તારથી આ બેઠક ચરિત્ર સમજીશું. અને અગાઉ જેમ કહ્યું તેમ આજે આપણે ગુજરાતી, હિન્દી અને વ્રજભાષા ત્રણેયમાં આ બેઠક ચરિત્રને સમજીશું કે જેના કારણે આપણે ત્રિવેણી મહોત્સવનો આનંદ લઈ શકીએ. બેઠક ચરિત્ર શ્રી ગુસાઈજીના 26મા બેઠકજી શ્રી ગુરગઢના બેઠકજીનું ચરિત્ર. ગુરગઢમાં શ્રી ગુસાઈજીના બેઠકજી છે ત્યાં શ્રી બિરાજ્યા હતા ત્યારે નાગજીભાઈ કેરીનું પોટલું લઈને આવ્યા. કેરીઓ જાળીમાં રાખી અને એક ટોકરો ભરીને લઈ આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે નાગજી આ શું છે? ત્યારે તેમણે વિનંતી કરી કે મહારાજા ધીરાજ, આ કેરીઓ લાવ્યો છું, આપ અંગીકાર કરો. ત્યારે આપ શ્રી આજ્ઞા કરી કે આ કેરીઓ તો શ્રી દ્વારકાનાથજીને લાયક છે. ત્યારે નાગજીભાઈએ વિનંતી કરી કે મહારાજા ધીરાજ આપ તો આરોગો, શ્રી દ્વારકાનાથજી પણ આરોગશે. ત્યારે શ્રી ગુસાઈજી કેરી આરોગ્યા અને નાગજીભાઈ ઉપર ખૂબ જ પ્રસન્ન થયા. ત્યાં આપ શ્રી 3 દિવસ બિરાજ્યા. નાગજીભાઈ નિત્ય કેરીનો મનોરથ કરતા હતા. આ 3 દિવસ આપ શ્રીએ કૃપા કરી ત્યારે અનિર્વચનીય સુખ થયું. પછી શ્રી ગુસાઈજી દ્વારકા પધાર્યા. આ ચરિત્ર શ્રી ગુસાઈજીએ ગુરગઢના બેઠકજીમાં પ્રકટ કર્યું. આમ શ્રી ગુરગઢના બેઠકજીનું ચરિત્ર અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, આ તો આપણે ગુજરાતીમાં જોયું. હજુ આપણે સમજીશું શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી ચરિત્રામૃત એવું પુસ્તક પણ મારી પાસે બિરાજે છે. તેમાં પણ ખૂબ સુંદર વર્ણન છે અને તેમાં કહે છે કે બેઠક 26મી શ્રી ગંગા ગોળગઢ, હાલનું ગુરગઢ કી બેઠક કો ચરિત્ર. એટલે પહેલા આ બેઠકજીનું નામ શ્રી ગંગા ગોળગઢ હતું. એટલે આ ગાગા ગુરગઢ થી તો મને નામ ખબર પણ ન હતી. પછી મેં ગોત્યું તો મળ્યું. અહીં કહે છે કે અબ શ્રી गुसाईजी की बैठक गंगा गोरगढ़ में है, तहाँ श्री गुसाईजी बिराजे, तहाँ नागजी भाई आम की पोट लेके आए, सो आम झाड़ी में राखे और एक टोकरा भर के ले आए. तब श्री गुसाईजी ने पूछी, जो नागजी यह कहाँ है? तब वाने विनती की नहीं, जो महाराजा धीराज यह आम लायो हूँ, आप अंगीकार करिए. तब आपने आज्ञा किए, जो यह आम तो श्री द्वारकानाथ जी के लायक है. तब नागजी भाई ने विनती की नहीं, जो महाराजा धीराज आप तो आरोगो, श्री द्वारकानाथ जी हुआ आरोगेंगे. तब श्री गुसाई जी आम आरोगे और नागजी भाई के ऊपर बहुत प्रसन्न भय. तहाँ 3 दिन ताई आप बिराजे, सो नित्य नेम सो नागजी भाई आम को मनोरथ करते. सो 3 दिन ताई कथा भई, सो अनिर्वचनीय सुख भयो. पाछे श्री गुसाई जी द्वारका पधारे. यह चरित्र श्री गुसाई जी ने गंगा गोरगढ़ की बैठक में प्रकट कियो. इति गंगा गोरगढ़ की बैठक को चरित्र संपूर्ण. हालनु गुरगढ़ जामनगर थी द्वारका जता रस्तामां आवे छे. जुओ तीर्थयात्रानो अहेवाल. आ बैठक यादवेंद्र दासना घरमां छे ने तेना वंशज आनंददास सेवा करे छे. बोलो श्री वल्लभाधीश की जय. वाला वैष्णवो, હવે આપણે હિન્દીમાં પણ આ બેઠક ચરિત્રને સમજીશું. ખૂબ જ સુંદર ચરિત્ર છે અને વાર્તાથી સમજીશું ત્યારે વધુ ખ્યાલ આવશે. गंगा गोरगढ़ बैठक. श्री गुसाई जी की बैठक गंगा गोरगढ़ में है, तहाँ श्री गुसाई जी बिराजे. वहाँ नागजी भाई आम की पोट यानी गठरी लेकर आए, आम झाड़ी में रखे और एक टोकरा भर कर ले आए. तब श्री गुसाई जी ने पूछा, नागजी यह क्या है? तब उसने विनती की, महाराजा धीराज यह आम लाया हूँ, आप अंगीकार करिए. आपने आज्ञा की कि यह आम तो श्री द्वारकानाथ जी के लायक है. तब नागजी भाई ने प्रार्थना की, महाराजा धीराज आप तो आरोगो, श्री द्वारकानाथ जी भी आरोगेंगे. श्री गुसाई जी ने आम आरोगे. तब नागजी भाई के ऊपर बहुत प्रसन्न हुए और वहाँ 3 दिन तक आप बिराजे. नित्य नियम से नागजी भाई आम का मनोरथ करते. 3 दिन तक कथा हुई, अनिर्वचनीय सुख हुआ. श्री गुसाई जी ने गंगा गोरगढ़ की बैठक में यह चरित्र प्रकट किया. वाला वैष्णवो, હવે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું
કે અહીં શ્રી ગુસાઈજી એમ કહ્યું કે આ આંબા તો દ્વારકાનાથજીને લાયક છે. ત્યારે નાગજી ભટ્ટે શું કહ્યું કે દ્વારકાનાથજી પણ આરોગશે, પરંતુ આપ તો આરોગો, કારણ કે આ નાગજી ભટ્ટ છે તેમની આસક્તિ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં છે. અને એ એમની વાર્તા દ્વારા આપણે સમજી શકીએ છીએ, કારણ કે તેમાં એવું પણ કંઈક આવે છે કે નાગજી ભટ્ટ એમ પણ કહે છે કે મારે તો કમલનું ફૂલ જોઈતું હતું અને મારા હાથમાં સોનાનું ફૂલ સોંપી દીધું, એવું વર્ણન પણ આવે છે. અને આ નાગજી ભટ્ટની વાર્તા સૌથી પહેલી વાર્તા છે. એટલે આ નાગજી ભટ્ટ છે એ દામોદરદાસ હરસાણીજીનું સ્વરૂપ છે. હવે કયું સ્વરૂપ છે તે તો વાર્તામાં આવશે, પરંતુ આપણે સમજી શકીશું કે જેવી રીતે દામોદરદાસ હરસાણીજીને મહાપ્રભુજીના સ્વરૂપમાં ખૂબ જ આસક્તિ હતી અને એમને શ્રીનાથજીને પણ રોક્યા હતા. એટલે મહાપ્રભુજીના સ્વરૂપમાં વધુ આસક્તિ હોવાને કારણે, એમના દાસભાવ દ્રઢ હોવાને કારણે શ્રીનાથજી પણ એમના પર પ્રસન્ન થયા. અને અહીં પણ નાગજી ભટ્ટને ઠાકોરજીની સેવા પણ મળશે, શ્રીનાથજીની સેવાની ટેલ પણ મળશે, પરંતુ એમની આસક્તિ ગુસાઈજીમાં છે. એટલે એ બધું વર્ણન આપણે સમજી શકીશું, કારણ કે અહીં નાગજી ભટ્ટને ગુસાઈજીએ કહ્યું કે આ આંબા તો આને લાયક છે દ્વારકાનાથજીને. પછી શ્રીનાથજીને ધરાવવાનું કહ્યું તો એને પણ ધરાવ્યા, નવનીત પ્રિયાજીને પણ ધરાવ્યા. એટલે એમની આસક્તિ તો ગુસાઈજીમાં જ છે. એટલે જ્યારે ગુસાઈજી આરોગ્યા ત્યારે એમને ખૂબ જ આનંદ થયો. એટલે આપણે એ વાર્તા જોઈએ તો ખૂબ સુંદર રીતે સમજાશે. વાર્તા પહેલી, નાગજી ભટ્ટ. 252 વૈષ્ણવ વાર્તા પહેલી, નાગજી ભટ્ટ. શ્રી ગુસાઈજીના સૌપ્રથમ સેવક એટલે શ્રી નાગજી ભટ્ટ. તેમને તેઓ નાગિયા કહેતા હતા. ભાવ પ્રકાશ શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને નાગિયા પણ કહેતા. એનું રહસ્ય, એની પાછળનો છુપાયેલો મર્મ એ છે કે નાગિયાનો અર્થ થાય છે નાગ. જેમ શ્રી વિષ્ણુ શેષનાગના હૃદય પર શયન કરે છે તે જ પ્રમાણે શ્રી ગુસાઈજી પણ નાગજી ભટ્ટના હૃદયમાં નિત્ય બિરાજમાન છે, હૃદયસ્થ છે. શ્રી ઠાકોરજી અને ભગવદીઓ વચ્ચે કોઈ ભેદ કે કોઈ અંતર નથી, એનું આ પ્રમાણ છે. પણ કોઈના મનમાં શંકાનું વમળ ઉત્પન્ન થાય કે શ્રી ગુસાઈજી સ્વયં ભક્ત વત્સલ અને તમામ ભક્તોના હૃદયમાં બિરાજમાન હોવા છતાં તેમણે કેવળ નાગજી ભટ્ટને જ નાગ શા માટે કહ્યા? તો એના જવાબમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજી દશમ સ્કંધમાં મંગલાચરણની પ્રથમ કારિકામાં આ પ્રમાણે જણાવે છે કે નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. એટલે કે હજારો લક્ષ્મી વડે લીલાથી સેવાયેલ અને કળાઓના ભંડાર સમાન શ્રી પુરુષોત્તમ લીલારૂપ ક્ષીરસાગરમાં મારા હૃદયરૂપી શેષ પર બિરાજે છે. આ રીતે શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે. તેઓ તમામ લીલા સહિત નાગજી ભટ્ટના હૃદયમાં સ્થિતિ કરીને નિત્ય વસે છે. તેથી તેમને નાગ્યા કહ્યા. એક અન્ય અભિમત અનુસાર જે રીતે નાગ તામસ છે તે જ પ્રમાણે નાગજી ભટ્ટ પણ તામસ ભક્ત છે. જે રીતે તામસ ભક્તને શ્રી ઠાકોરજીની પ્રગટ દેખાતા સ્વરૂપમાં ખૂબ આસક્તિ રહે છે, તે જ પ્રમાણે નાગજી ભટ્ટને પણ શ્રી ગુસાઈજીના પ્રગટ દેખાતા સ્વરૂપમાં અધિક ચાહના છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પ્રકટ સ્વરૂપમાં અધિક ચાહના છે. પણ આનું કારણ શું, એની પાછળ કયું રહસ્ય છુપાયેલું છે? તેના જવાબમાં એમ કહી શકાય કે નાગજી ભટ્ટ એક વખત શ્રી ગોવર્ધનધરની સેવામાં રહ્યા હતા. આમ છતાં નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપના દર્શનની ઈચ્છા થયા કરતી. તેઓ શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપ માટે દર્શન અભિલાષી હતા. જેથી નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને એક શ્લોક લખીને અડેલ મોકલ્યો હતો, જે આ પ્રમાણે છે. વાલા વૈષ્ણવ, જે મેં આપને આગળ કહ્યું તે હવે અહીં આવી રહ્યું છે કે સરસી કુશેષમ પ્યાસ્વાદી તુમાગચ્છતો અલીનો માર્ગે યદિ કનક કમલયાને નાસિતોષઃ કિમન્યેન. એટલે નાગજી ભટ્ટે આ શ્લોકમાં શ્રી ગુસાઈજીને જળ કમળ તરીકે અને શ્રી ગોવર્ધનધરને સુવર્ણ કમળ તરીકે વર્ણવ્યા છે. અને આ કારણસર એમ લાગે છે કે શ્રી ગુસાઈજીના પ્રગટ સ્વરૂપમાં નાગજી ભટ્ટને વિશેષ પ્રીતિ છે. આ ઉપરાંત નાગજી ભટ્ટનું સ્વરૂપ અલૌકિક છે અને પદ્માવતીનું પ્રાકટ્ય છે. પદ્માવતી લલિતાજીથી પ્રકટ થયા છે.
ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, મેં આપને કહ્યું હતું કે દામોદરદાસ હરસાણીજીનું જ આ બીજું સ્વરૂપ છે અને આગળ કહ્યું કે આ તામસ ભાવરૂપ છે. એટલે દામોદરદાસજીના તામસ ભાવરૂપ શ્રી નાગજી ભટ્ટ છે. અને અહીં આપણે કહ્યું પણ છે કે પદ્માવતીનું પ્રાકટ્ય છે ને આ પદ્માવતી લલિતાજીથી પ્રગટ થયા છે. અને લલિતાજી એ ભૂતલ પર દામોદરદાસ હરસાણીજી સ્વરૂપે પધાર્યા છે, એ તો આપણે જાણીએ જ છીએ. એટલે આપણે આ રીતે કનેક્શન કરીને જોઈએ ને તો વધુ આનંદ આવે અને એમાં રહેલા ભાવને સુંદર રીતે સમજી શકાય. અને લલિતા પદ્માવતી સ્વરૂપે શ્રી ચંદ્રાવલીજીની સેવામાં નિત્ય તત્પર રહે છે. ધ્યાન આપજો, એટલે પદ્માવતી લલિતાજીથી પ્રગટ થયા છે એટલે પદ્માવતી પણ લલિતાજીના ભાવરૂપ જ છે. એટલે લલિતાજી પદ્માવતી સ્વરૂપે શ્રી ચંદ્રાવલીજીની સેવામાં તત્પર રહે છે. અને આમ લલિતાજી મૂળ સ્વરૂપે શ્રી આચાર્યજીની સેવામાં તત્પર રહે છે. લલિતાજીનું પ્રાકટ્ય શ્રી ચંદ્રાવલીજી થકી હોવાથી લલિતા પદ્માવતી સ્વરૂપે શ્રી ચંદ્રાવલીજીની સેવામાં નિત્ય તત્પર રહે છે. અને તેથી તો લલિતાજી શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી બંનેના આજ્ઞાકારણી સખી છે અને બંનેની સેવામાં નિત્ય તત્પર રહે છે. કેમ કે આ બંને મુખ્ય સ્વામિનીજી છે. શ્રી સ્વામિનીજી આલંબન ભાવરૂપ છે, એટલે જેમના પ્રત્યે ભાવ ઉત્પન્ન થાય તેને આલંબન ભાવ કહેવામાં આવે છે. શ્રી ચંદ્રાવલીજી ઉદ્દીપન ભાવનું સ્વરૂપ છે. ભાવને ઉત્તેજના પૂરી પાડે તેને ઉદ્દીપન લેખવામાં આવે છે. બંને સ્વામિની શ્રી ઠાકોરજીની આસપાસ અર્થાત બંને તરફ બિરાજે છે. જ્યાં બે સ્વામિનીજી હોય ત્યાં ભાવ જણાઈ આવે છે. શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીની અનુક્રમે ડાબી અને જમણી તરફ હંમેશા બિરાજે છે. આથી જે આ બંને મુખ્ય સ્વામિનીજી વચ્ચે કોઈ ભેદ કે કોઈ અંતર હોતું નથી. પદ્માવતી શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે અને તે લીલામાં શ્રી ચંદ્રાવલીજીને સુંદર સામગ્રી અંગીકાર કરાવે છે. ધ્યાન આપજો, એટલે ગોલોકમાં જે સેવા કરી તે પણ અહીં પણ કરે છે. એ જ પ્રમાણે નાગજી ભટ્ટ પણ શ્રી ગુસાઈજીને ઉત્તમ સામગ્રી અંગીકાર કરાવવામાં હર પલ નિત્ય તત્પર રહે છે. કેરીઓના અને ચીરવસ્ત્રના પ્રસંગમાં પણ આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ જોઈ શકાય છે. આમ નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં સદા મગ્ન રહેવાને કારણે શ્રી ઠાકોરજીની અલગ સેવા પધરાવી નથી. ધ્યાન આપજો, નાગજી ભટ્ટે શ્રી ઠાકોરજીની અલગ સેવા પધરાવી નથી. દામોદરદાસ હરસાણીજીએ પણ શ્રી ઠાકોરજીની અલગ સેવા પધરાવી નથી. શ્રી ગુસાઈજી પૂર્ણ પુરુષોત્તમ છે, આથી તે માનસી સેવાના અધિકારી છે અને તેથી તો તેઓ લીલા રસમાં નિત્ય મગ્ન રહે છે. ગોધરામાં નાગજી ભટ્ટ એક સાઠોદરા બ્રાહ્મણને ત્યાં પ્રગટ્યા હતા. નાગજી ભટ્ટને અન્ય 3 ભાઈઓ છે. નાગજી ભટ્ટ સૌથી નાના છે. એમને બહુ વિદ્યાભ્યાસ કર્યો છે. પિતાના પરલોક ગમન પછી 4 ભાઈ નોખા થયા હતા. પિતા ગામના દેસાઈ હોય, તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં દ્રવ્ય હતું, જે 4 ભાઈઓએ પિતાના મરણ બાદ સરખી હિસ્સે વહેંચી લીધી હતી. આ પછી નાગજી ભટ્ટ એક દૈવી સ્ત્રી સાથે લગ્ન કરે છે અને સમયના વહેવા સાથે તેમને ત્યાં પુત્રીનો જન્મ થાય છે. એ પછી થોડા સમયમાં ગામમાં ફેલાયેલ રોગચાળાનો ભોગ નાગજી ભટ્ટના વડીલ બંધુઓ બને છે. આ પછી રાજ્યના ઉઠેલા તોફાનમાં નાગજી ભટ્ટનું બધું દ્રવ્ય નષ્ટ થઈ જાય છે. આથી નાગજી ભટ્ટ ખૂબ જ દુઃખી થાય છે. આ પછી ગામમાં જ વસતા શ્રી આચાર્યજીના સેવક રાણાવ્યાસ પાસે આવીને તેઓ પોતાની આપવીતી જણાવીને દુઃખી થાય છે. આથી રાણાવ્યાસ તેમને અડેલમાં બિરાજમાન શ્રી આચાર્યજીના શરણે જવા જણાવે છે. અને શ્રી આચાર્યજી તો ઈશ્વર છે, એમના શરણે જવાથી તમને ખૂબ સુખ મળશે. તમને આ લોક અને પરલોક બંનેમાં સુખ નસીબ થશે એમ જણાવીને પોતે પણ શ્રી આચાર્યજીના સેવક થયા હોવાનું કહે છે. રાણાવ્યાસની આ વાત સાંભળીને અડેલ જવા નીકળેલા નાગજી ભટ્ટ થોડા દિવસમાં અડેલ આવી પહોંચે છે. આપને એમ થશે કે નાગજી ભટ્ટ તો શ્રી ગુસાઈજીના સેવક છે અને શ્રી મહાપ્રભુજીના શરણે આવવાનું કહ્યું તો શું થવાનું છે તે હવે આગળના પ્રસંગમાં કહે છે. વાર્તા પ્રસંગ 1. પ્રથમ તો નાગજી ભટ્ટ શ્રી આચાર્ય સમક્ષ નામ પામવા આવે છે. આ વખતે શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને લાલન એટલે કે શ્રી ગુસાઈજી સમક્ષ જઈને નામ પામવાની આજ્ઞા આપે છે. નાગજી, તમે શ્રી ગુસાઈજી પાસે જઈને નામ પામો. ભાવ પ્રકાશ. આથી અહીં મહત્વનો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શ્રી આચાર્યજીએ નાગજી ભટ્ટને લાલન એટલે કે શ્રી ગુસાઈજી પાસે જઈ નામ પામવાની આજ્ઞા શા માટે કરી? તો આનું કારણ એ છે કે નાગજી શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે, જેથી કરીને શ્રી ગુસાઈજીમાં નાગજીને અધિક પ્રીતિભાવ ઉદ્ભવશે. આમ શ્રી આચાર્યજીને જણાવવાથી તેમને આ આજ્ઞા કરી.
બીજા અન્ય મત અનુસાર શ્રી આચાર્યજી હવે સંન્યાસ લેવા ઈચ્છે છે અને સાથોસાથ પોતાના વંશ દ્વારા તેઓનો માર્ગ પણ આગળ ધપાવવા ઈચ્છે છે અને એટલા જ માટે તો શ્રી ઠાકોરજીએ લગ્ન કરવા તેમને આદેશ આપ્યો હતો. આવા મનોભાવ સાથે શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજી પાસે નામમાં પામવા માટે મોકલે છે. પણ અહીં એક એવી શંકા મનમાં થઈ જાય કે શ્રી આચાર્યજીના મોટા પુત્ર તો શ્રી ગોપીનાથજી છે, તો પછી શ્રી આચાર્યજી નાગજી ભટ્ટને શ્રી ગોપીનાથજી પાસે કેમ નથી મોકલતા? આની પાછળ રહેલું કારણ એ છે કે શ્રી ગોપીનાથજી તો મર્યાદા સ્વરૂપ બલદેવજીનો અવતાર છે, જેમની સાધન કરવામાં ઘણી જ રુચિ છે. વળી પુષ્ટિ માર્ગનો ઉપદેશ આગળ ઉપર તો શ્રી ગુસાઈજી જ કરવાના છે. તેઓ તો પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરનારા છે અને તેથી તો શ્રી આચાર્યજીએ પુષ્ટિ માર્ગના જીવ શ્રી ગુસાઈજીને હવાલે કર્યા છે. નાગજી ભટ્ટ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું મુખ્ય પાત્ર હોવાથી શ્રી આચાર્યજી તેમને શ્રી ગુસાઈજી સમક્ષ મોકલે છે અને નાગજી ભટ્ટ આ રીતે શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક બને છે. જેવી રીતે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના પ્રથમ સેવક દામોદરદાસ હરસાનીજી છે, તે જ પ્રમાણે નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના પ્રથમ સેવક બને છે. નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી સમક્ષ આવીને અરજ એટલે કે વિનંતી કરે છે, જેથી શ્રી ગુસાઈજી તેમને નામ પ્રદાન કરે છે. નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય બને છે. પછી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી તેમની પાસે કેટલાક દિવસો આવી રહ્યા પછી પોતાના ઘેર પરત આવે છે. ત્યાર પછી થોડા સમય બાદ નાગજીની પુત્રીનું લગ્ન લેવામાં આવે છે અને શ્રી ગુસાઈજીના સેવક એવા ખંભાતના વૈષ્ણવોને આની જાણ થતા જ તેઓ પરસ્પર નાણાં એકત્રિત કરીને નાણાંને હુંડી સ્વરૂપે એક પત્રના રૂપે એક કાસદને એ હુંડી સાથે ખંભાતથી ગોધરા નાગજી ભટ્ટ પાસે રવાના કરે છે. આ દ્રવ્ય તમારી દીકરીના લગ્ન માટે મોકલ્યું છે. તમો લગ્નનો અવસર રંગે ચંગે પાર પાડજો, એમ વૈષ્ણવોએ આ પત્રમાં નાગજી ભટ્ટને જણાવ્યું છે. ભાવ પ્રકાશ. અહીં એ વાતને યાદ આપવી ઠીક થઈ પડશે કે રાજ્યમાં ઉઠેલા તોફાનમાં નાગજી ભટ્ટનું તમામ દ્રવ્ય નષ્ટ થઈ જતા તેઓ પાસે દ્રવ્ય ન હતું અને પુત્રીના લગ્નમાં ખર્ચ કરવા માટે ખંભાતના વૈષ્ણવો તેમને દ્રવ્ય રાશિ મોકલે છે. તેમાં ઉક્ત વૈષ્ણવોનો ઔદાર્ય તેમજ પરોપકાર વૃત્તિના પણ દર્શન થાય છે. કાસદ ગોધરા આવીને પણ નાગજી ભટ્ટને આપે છે. પત્ર વાંચીને તેઓ મનોમન વિચારે છે કે વૈષ્ણવોના ધનનો ખર્ચ પોતાની પુત્રીના લગ્નમાં કરવો ઠીક લેખાશે નહીં. આથી દીકરીના લગ્ન તો કોઈ રંગ બ્રાહ્મણ સાથે કરાવીશ. વળી આ દ્રવ્ય તો શ્રી ગુસાઈજીનું છે, માટે તે શ્રી ગુસાઈજી પાસે પહોંચે તે જ ઉચિત લેખાશે. ભાવ પ્રકાશ. નાગજી ભટ્ટના આ મંથનનો સાર એ છે કે નાગજી ભટ્ટ પોતે એક ગૃહસ્થ હોય, તેઓ અન્યનું ધન કઈ રીતે લઈ શકે? પરધન નવ જાલે હાથ રે, તે સાચા વૈષ્ણવનું સુલક્ષણ છે. ઉપરાંત તેમને એવો પણ ખ્યાલ મનમાં આવે છે કે વૈષ્ણવનું દ્રવ્ય તો પ્રભુનો છે, પોતે તેનો ઉપયોગ લૌકિક કાર્યમાં શી રીતે કરી શકે? સાચો વૈષ્ણવ લૌકિક કાર્યમાં સ્વપાર્જિત ધનનો, પોતે ઉપાર્જન કરેલ ધનનો જ ઉપયોગ કરી શકે છે. પછી નાગજી ભટ્ટ હુંડી મળ્યાની પહોંચ લખી આપીને કાસદને ખંભાત ફરીથી મોકલે છે. બાદમાં શરાફની દુકાનેથી પેઢીઓથી આ હુંડીની મહોરો ખરીદી તેઓ પોતાને ઘેર પાછા આવે છે. પછી વાંસની એક પોલી લાકડીમાં મહોરો ભરીને કાપડીના વેશમાં લાકડી સાથે શ્રી ગુસાઈજીના દર્શન અર્થે ગોધરાથી શ્રી ગોકુળ આવવા માટે તેઓ નીકળી પડે છે. નાગજી ભટ્ટ ઘરેથી પોતાના દર્શન માટે આવતા હોવાની જાણ શ્રી ગુસાઈજીને થાય છે. આથી નાગજી ભટ્ટના માર્ગમાં એક ગામ આવે છે, જેમાં શ્રી ગુસાઈજીના સેવકની એક વૈષ્ણવ વયોવૃદ્ધા રહેતી હતી. પોતાનો અનન્ય સેવક નાગજી ભટ્ટ કાપડીના વેશમાં આવે છે, જેને 3 દિવસ તેના વયોવૃદ્ધના ઘરે અતિથિ તરીકે રાખીને નાગજીને સખડી પ્રસાદ લેવડાવવા શ્રી ગુસાઈજી તેમની સેવકની પ્રૌઢાને સ્વપ્નમાં જણાવે છે. આની સાથોસાથ જ શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને પણ બીજા દિવસે અમુક ગામમાં જઈને પેલી વૃદ્ધાને ત્યાં 3 દિવસ માટે અતિથિ તરીકે સખડી મહાપ્રસાદ લેવા માટે રાત્રે સ્વપ્નમાં જણાવે છે. વૃદ્ધા પણ શ્રી ગુસાઈજીના કહેવા પ્રમાણે સવારે ઉઠીને સેવા કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે. સમય થયે ભોગ સરાવીને અનોસર કરીને મહાપ્રસાદ ઢાંકીને નાગજી ભટ્ટની પ્રતીક્ષા કરતી પોતાને દ્વારે આવીને ઊભી રહે છે. બીજી બાજુ નાગજી ભટ્ટ પણ મધ્યાહને ગામ બહાર આવી માર્ગમાં ઊભા રહે છે. પરિચય વગર અને વણ નોતર્યા મહેમાન તરીકે કોને ત્યાં જવું એની ચિંતા તેને ઘેરી વળે છે. બીજી બાજુ પેલી વૃદ્ધા પણ વૈષ્ણવ હજી સુધી આવ્યા નહીં હોવાથી ચિંતિત છે. આમ બંને જણ ચિંતિત છે. ત્યાં જ દૂર ઉભેલા નાગ નજીક જાય છે.
ત્યાં દૂર ઉભેલા નાગજી ભટ્ટ આ વૃદ્ધાને નજરે ચડે છે, જેથી તે ભક્તિભાવથી અને પ્રેમપૂર્વક તેમની નજીક જાય છે. તે પ્રેમપૂર્વક નાગજી ભટ્ટને શ્રી કૃષ્ણ સ્મરણ કરે છે, એટલે કે જય શ્રી કૃષ્ણ કરે છે અને તેમને રાત્રે આવેલ સ્વપ્નની વાત વિગતવાર જણાવે છે. વૃદ્ધા તેમને શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર પોતાના ઘરે લઈ જાય છે. ત્યારે નાગજી ભટ્ટના મનમાં એક વિચાર ઝબકે છે કે શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર પોતે જેને ત્યાં પ્રસાદ લેવા ગયા છે તેને હાથની સકડી કઈ રીતે લઈ શકાય. નાગજી ભટ્ટને આ વિચાર આવવા પાછળનું કારણ એ છે કે તેઓ તો ગૌડ બ્રાહ્મણ છે. આ રીતે જાતિ વ્યવહાર તેમના મનમાં પ્રવેશે છે. પરંતુ લીલામાં એ શ્રી ચંદ્રાવલીજીના સખી છે અને એનું નામ બહુલા છે અને એનો સ્વભાવ ખૂબ જ સારો છે. તે શ્રી ચંદ્રાવલીજીને અતિ પ્રિય છે. નાગજી ભટ્ટ આ યજમાન વૃદ્ધાના સ્વરૂપ અંગે અજ્ઞાત હોવાથી તેના હૃદયના ભાવની નાગજી ભટ્ટને જાણ થતી નથી અને તેથી તે તેમના મનમાં શંકા પેદા થાય છે. ત્યાં તો વૃદ્ધા આવીને તેમને ઉઠીને સ્નાન કરવા જણાવે છે. નાગજી ભટ્ટ પોતે સકડી પ્રસાદ નહીં લે એમ જણાવે છે. વૃદ્ધા તેમને ઈચ્છા અનુસાર વર્તવા કહે છે અને સ્નાન કરવા માટે કહે છે. તેઓએ સ્નાન કર્યા પછી વૃદ્ધા તેમને બાલભોગનો મહાપ્રસાદ અનસખડી દૂધની સામગ્રી પીરસે છે. દૂધનો પ્રસાદ પીરસે છે. નાગજી ભટ્ટ મહાપ્રસાદનું ભક્ષણ કરી જવા અને તેમને આજ્ઞા તો 3 દિવસની હોવાથી યાદ તાજી કરાવે છે. આથી નાગજી ભટ્ટ એ પાકટ વયની સ્ત્રીને ત્યાં 3 દિવસ સુધી રોકાય છે અને અનસખડી મહાપ્રસાદ લે છે. નાગજી ભટ્ટ પછી તેની વિદાય લઈને શ્રી ગુસાઈજીના દર્શન કરવા માટે ગોકુલ જવા રવાના થઈ જાય છે. ભાવ પ્રકાશ અહીંયા વૃદ્ધાના અને નાગજી ભટ્ટની સેવ્યની આજ્ઞાનું પાલન કરવાની ભાવના તેમજ વૃદ્ધાની અતિથિ દેવો ભવ હોવાની ભાવના ડોકાઈ આવે છે. આ સાથે તે જમાનામાં પ્રવર્તમાન જાતિ વ્યવહાર અને તેને કારણે વૃદ્ધાના હાથની સકડી કેમ કરી લઈ શકાય એવો નાગજી ભટ્ટનો મનોભાવ પણ પ્રત્યક્ષ દેખાય છે. અહીં શંકા એ ઉદ્ભવે કે શ્રી ગુસાઈજીને આજ્ઞા 3 દિવસની કેમ કરી. લેખક શંકાનું સમાધાન કરતા કહે છે કે નાગજી ભટ્ટને વૈષ્ણવના સ્વરૂપનું જ્ઞાન સાચી રીતે હજી સુધી થયું નથી. તેથી આ વૃદ્ધાના સંગથી તેમને વૈષ્ણવોના હૃદયનો ઘેરો ભાવ દર્શાવવા માટે શ્રી ગુસાઈજી ઈચ્છા રાખે છે અને તેથી તેઓ નાગજી ભટ્ટને પેલી વૃદ્ધાના ઘરે 3 દિવસ રહેવાની આજ્ઞા કરે છે. નાગજી ભટ્ટ વૈષ્ણવોના સ્વરૂપને ઓળખે, જોઈ જાણે અને પ્રત્યક્ષ અનુભવી શકે એવો આશય તેમની આજ્ઞા પાછળ રહેલ છે. સખડી પૂર્ણ સ્નેહનું સ્વરૂપ હોય છે. જેને વૈષ્ણવ પર હોય તે વૈષ્ણવને સખડી મહાપ્રસાદ લેવડાવે છે. પેલી વયોવૃદ્ધાને વૈષ્ણવ પ્રત્યે અગાધ ચાહના અને પૂર્ણ સ્નેહ છે. તેથી જ વૃદ્ધા દ્વારા નાગજી ભટ્ટને આ દાન કરાવવા માટે શ્રી ગુસાઈજી ઈચ્છે છે. શ્રી ગુસાઈજી સખડી મહાપ્રસાદ લેવા નાગજી ભટ્ટને જણાવે છે. અન્ય એક મત અનુસાર 3 દિવસ મહાપ્રસાદ લે તો તે દ્રઢ થાય. અન્ય એક કારણ આની પાછળ એ પણ રહેલું છે કે વૃદ્ધા ભાવને નજર સમક્ષ રાખીને શ્રી ગુસાઈજીએ તેને ત્યાં 3 દિવસ સુધી સખડી મહાપ્રસાદ નાગજી ભટ્ટને લેવાનું કહીને શ્રી ગુસાઈજીએ વૃદ્ધાના ભાવનું પણ પોષણ કર્યું છે. તેના ભાવનો આદર કર્યો છે. પણ નાગજી ભટ્ટ હજુ આ વાતથી અજ્ઞાત હોવાથી તેમણે 3 દિવસ અનસખડી મહાપ્રસાદ લીધું. નાગજી ભટ્ટ જે દિવસે ગોકુળ પહોંચવાની તૈયારીમાં હતા તેની 4 ઘડી પૂર્વે જ સ્નાન કરવાના સમયે શ્રી ગુસાઈજીએ મારો નાગ આજે આવવો જોઈએ આમ તમામ વૈષ્ણવોને જણાવે છે. એ પછી શ્રી ગુસાઈજી સ્નાન કરીને ધોતી ઉપરના ધારણ કરીને અપરસની ગાદી પર બિરાજીને શંખ ચક્ર ધરી રહ્યા હતા. તે સમયે નાગજી ભટ્ટ આવીને તેમને દંડવત કરે છે. ત્યારે શ્રી ગુસાઈજી તેમને નાગિયા તું આવ્યો એમ કરીને તું ક્યારે આવ્યો એવો પ્રશ્ન કરે છે અને આને પોતાના ઉત્તરમાં પોતે હમણાં જ આવ્યો હોવાનું તેમને જણાવે છે. શ્રી ગુસાઈજીના પ્રશ્નનો દોર જારી રહે છે. તેઓ તેમને બીજો પ્રશ્ન એ કરે છે કે નાગિયા તું માર્ગમાં ક્યાં વૈષ્ણવને ત્યાં રહ્યો હતો, વળી તે ક્યાં પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આના જવાબમાં નાગજી ભટ્ટ અમુક વયોવૃદ્ધા ને ઘરે રહ્યા હોવાનું અને પોતે અનસખડી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હોવાનું શ્રી ગુસાઈજીને જણાવે છે. આ સાંભળીને શ્રી ગુસાઈજી તેમને કહે છે મારી અંતરંગીની અને ખૂબ જ નિકટની સેવકને ત્યાં સખડી મહાપ્રસાદ તમે કેમ નથી આરોગ્યો. આવો પ્રશ્ન કરીને શ્રી ગુસાઈજી તેમના તરફથી મુખ ફેરવી લઈને પીઠ કરીને બેસી જાય છે. ભાવ પ્રકાશ આ ઘટનામાં પોતાની આજ્ઞાનું પૂર્ણપણે નાગજી ભટ્ટે પાલન કર્યું નહીં. આ અંગે શ્રી ગુસાઈજીનો નાગજી ભટ્ટ પ્રત્યેનો રોષ પણ ત્યાગ કરે નહીં.
દ્રઢ ભાવનું દાન કરવા માટે શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને પેલી પ્રૌઢાના ઘરે 3 દિવસ સખડી મહાપ્રસાદ લેવા આજ્ઞા કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણે પણ ગીતાજીમાં કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, અર્થાત શંકા મનુષ્યને વિનાશ ભણી દોરી જાય છે. આથી જ સૌએ શંકા રહિત રહેવું જોઈએ. આમ છતાં નાગજી ભટ્ટે સખડી મહાપ્રસાદ ગ્રહણ નહીં કરવાથી આ વૃદ્ધાની લાગણી પર કઠોર આઘાત થવાને કારણે તેણે પણ હજુ સુધી સખડી મહાપ્રસાદ ગ્રહણ કર્યો ન હતો. આ પ્રમાણે નાગજી ભટ્ટે કરેલા 2 અપરાધ પ્રત્યે નારાજ થઈને અને તેમણે કરેલ ભૂલ તરફ અંગુલી નિર્દેશ કરવા માટે શ્રી ગુસાઈજી તેમની તરફ પીઠ કરીને બેસે છે અને પોતાનો રોષ વ્યક્ત કરે છે. આથી નાગજી ભટ્ટ તરત જ મોહરોવાળી લાઠી ભંડારમાં મૂકી પેલી વૃદ્ધાને ત્યાં જાય છે. વૃદ્ધા ત્યારે પણ તેમને અનસખડી મહાપ્રસાદ પીરસે છે. આ સમયે નાગજી ભટ્ટ પોતે સખડી મહાપ્રસાદ લેવા આવ્યા હોય સખડી મહાપ્રસાદ પીરસવા તેને જણાવે છે. રાજી થયેલી વૃદ્ધા તેમ કરે છે. આમ 3 દિવસ સુધી વૃદ્ધાને ત્યાં સખડી મહાપ્રસાદ ગ્રહણ કરી નાગજી ભટ્ટ વૃદ્ધાની વિદાય લઈને ગોકુળ ભણી ફરીથી પાછા ફરે છે. તેઓ ફરીથી ગોકુળ આવીને શ્રી ગુસાઈજીને દંડવત કરે છે. શ્રી ગુસાઈજી, તું વચમાં આટલા દિવસ કેમ દેખાયો નહીં? તું ક્યાં ગયો હતો? એવું પૂછે છે. એના જવાબમાં પોતે પેલી વૃદ્ધાને ત્યાં ફરી 3 દિવસ રહી સખડી મહાપ્રસાદ લીધો છે અને પરત આવ્યા હોવાનું તેમને જણાવે છે. નાગજી ભટ્ટની આ વાત સાંભળીને શ્રી ગુસાઈજી અતિ પ્રસન્ન થાય છે. અહીં સમજવાનું છે કે ગુરુ નારાજ થાય તો તેને પ્રસન્ન કઈ રીતે કરવા જોઈએ. અહીં પોતે મોટી ભૂલ કરી હોવાનું જાણતા જ નાગજી ભટ્ટ પુનઃ વૃદ્ધાને ત્યાં જઈ સખડી મહાપ્રસાદ લઈને ભૂલ સુધારી લે છે. એ વાત સ્પષ્ટ રીતે જોવા મળે છે કે પછી નાગજી ભટ્ટને વૈષ્ણવના યથાર્થ સ્વરૂપની જાણ થવાના કારણે શ્રી ગુસાઈજી રાજી થઈ જાય છે. પછી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજી પાસે 3 માસ સુધી રહે છે. પુત્રીના લગ્નનું મુહૂર્ત વીતી ગયા પછી પરત ફરીશ એમ સ્વગત વિચારે છે. જો પોતે હમણાં જ પરત ફરશે તો પોતે પુત્રીનું લગ્ન કરવું પડશે એવો ખ્યાલ પણ તેમના મનમાં ઉદ્ભવે છે. હવે આપણે દીકરીના લગ્નનો પ્રસંગ તો અત્યારે નથી લેવાનો, પરંતુ આપણે આ કેરીવાળો પ્રસંગ લઈએ કે જેના કારણે આપણે આ બેઠક ચરિત્રને વધુ સુંદર રીતે સમજી શકીએ. અને અગાઉનું આ ચરિત્ર લેવાનું કારણ એ છે કે જેના કારણે આપણે વધુ સમજી શકીએ કે શ્રી નાગજી ભટ્ટનું સ્વરૂપ કેવું છે. હવે વાર્તા પ્રસંગ 3 એમ આવે છે કે એક વખત શ્રી ગુસાઈજી દ્વારકા પધારે છે અને શ્રી રણછોડજીના દર્શન કરીને બહાર આવે છે. ત્યારે તેઓ શ્રી રામજી અને લક્ષ્મણજી પાસે ઊભા રહેલા ત્યારે 200 કેરી ભરેલો એક ટોપલો લઈ નાગજી ભટ્ટ ત્યાં આવે છે અને શ્રી ગુસાઈજીને દંડવત નમન કરીને ભેટ તેમને ધરે છે. સરસ મજાની કેરીઓ જોઈને શ્રી ગુસાઈજી આ કેરીઓ શ્રી રણછોડજીને સમર્પણ કરવાની અને તેને દર્શન પણ નહીં કર્યા હોવાથી શ્રી રણછોડજીના દર્શન કરવાનો આદેશ તેમજ ગોમતીમાં સ્નાન કરીને પોતાની પાસે આવવા તેઓ નાગજી ભટ્ટને જણાવે છે. ત્યારે નાગજી ભટ્ટ આદર સહિત શ્રી ગુસાઈજીને પ્રશ્ન કરે છે કે પોતાને દ્વારકા સાથે શું લાગે વળગે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. નાગજી ભટ્ટ કહે છે કે પોતાને દ્વારકા સાથે શું લાગે વળગે, તો તેના જવાબમાં શ્રી ગુસાઈજી કહે છે કે પોતાને તો તેમના દર્શન થયા એટલે પોતાની તમામ ઈચ્છાઓ ફળીભૂત થઈ એમ જણાવે છે. નાગજી ભટ્ટની આ વાત સાંભળીને શ્રી ગુસાઈજી ફરીથી તેમને આમ નહીં કરવા જણાવે છે અને કેરીઓ શ્રી રણછોડજીને સમર્પીને દર્શન કરીને આવવા. તું દર્શન કરીને આવે ત્યાં સુધી હું અહીં તારા માટે બેઠો છું અને તારા આવ્યા પછી હું અહીંથી નીકળીશ આમ પણ જણાવે છે. આથી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીની આજ્ઞા અનુસાર શ્રી રણછોડજીના દર્શને જાય છે. દર્શન કરી કેરીઓ શ્રી રણછોડજીને સમર્પીને હજામત કરાવીને ગોમતીમાં સ્નાન કર્યા બાદ શ્રી રણછોડજી સમક્ષ વિદાય લેવા જાય છે. પણ મંદિરમાં એક આશ્ચર્યકારક દ્રશ્ય એમને જોવા મળે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો કે શ્રી રણછોડજી અને શ્રી ગુસાઈજી અન્યોન્યને બીડી આરોગાવતા તેઓ જુએ છે અને મનોમન જ નાગજી ભટ્ટ ખૂબ હર્ષોલ્લિત થાય છે. પછી નાગજી ભટ્ટ શ્રી રણછોડજીને વિદાય લઈને શ્રી રામ લક્ષ્મણજીના મંદિરે જઈને શ્રી ગુસાઈજીને દંડવત કરે છે. એટલે અહીં રણછોડજી એટલે દ્વારકાધીશજી જે દ્વારકામાં બિરાજે છે તેની વાત કરી રહ્યા છે. પોતે તેમને શ્રી ગુસાઈજીની આજ્ઞા શિરોમાન્ય કરીને શ્રી રણછોડજીના રાયજીના દર્શને ગયા
તેથી પોતાને બધું સુખ મળ્યાનું અને ત્યાં રણછોડજીની સાથોસાથ તેમના શ્રી ગુસાઈજીના દર્શનનો પણ લાભ મળ્યાનું જણાવે છે. આથી પ્રસન્ન ચિત્તવાળા બનેલા શ્રી ગુસાઈજી આ રણછોડજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ માનેલ છે, તેથી આ સ્થળે પોતાનો સંબંધ છે એમ પોતે નાગજી ભટ્ટને જણાવે છે. એટલે આપણે દ્વારકા જઈએ તો શ્રી મહાપ્રભુજીના સંબંધથી ત્યાં જઈએ છીએ તેમ અહીં કહ્યું છે. ભાવ પ્રકાશ આ એક વાત સ્પષ્ટ જણાય છે કે ભક્ત તો પોતાના ઈષ્ટને જ સર્વે સર્વા માને છે. તેથી જ નાગજી ભટ્ટ પોતાને દ્વારકા સાથે શું લેવા દેવા એવો પ્રશ્ન શ્રી ગુસાઈજીને કરે છે. આનો અર્થ એ થાય છે કે વૈષ્ણવે તીર્થ આદિમાં શ્રી આચાર્યજીનો સંબંધ ધ્યાનમાં રાખીને જવું જોઈએ. મહાત્મ્યને ધ્યાનમાં રાખી ત્યાં જવાય નહીં. મહાત્મ્યથી જવાય તો અન્યાશ્રય થયો કહેવાય છે. શ્રી આચાર્યજીએ પૃથ્વીની પરિક્રમા 3 વાર કરીને તીર્થોને સનાત કર્યા હોવાથી વૈષ્ણવોએ પણ શ્રી આચાર્યજીનો સંબંધ ધ્યાનમાં રાખીને તીર્થાટન કરવું જોઈએ. શ્રી ગુસાઈજીએ નાગજી ભટ્ટને હજામત કરાવીને ગોમતીમાં સ્નાન કરવાનો આદેશ આપ્યો હતો. તદુપરાંત શ્રી રણછોડજી તો શ્રી આચાર્યજીના માનેલા હોવાથી ત્યાં અચૂક જવા માટે તેઓ નાગજી ભટ્ટને જણાવે છે. તેઓ શ્રી આચાર્યજીના સંબંધનો વિચાર કરીને દ્વારકા અવારનવાર પધારતા હતા. એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ પછી શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટની સાથે ત્યાંથી ગાગા સાદી ગામે આવીને મુકામ કરે છે. એટલે ગાગા ગુરગઢની વાત હવે આવી રહી છે. શ્રી ગુસાઈજી સ્નાન કર્યા પછી રસોઈમાં પધારે છે અને નાગજી ભટ્ટ થુવેરના વનમાં જાય છે. નાગજી ભટ્ટ આ વનમાં અગાઉ કેરીઓ છુપાવી આવ્યા હતા. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે બેઠક ચરિત્રમાં આગળ જોયું કે ઝાડીઓમાં કેરી છુપાવી રાખે છે નાગજી ભટ્ટ. આ એની વાત આવી છે કે નાગજી ભટ્ટ આ વનમાં અગાઉ કેરીઓ છુપાવી આવ્યા હતા. ત્યાંથી 400 કેરીઓ લાવીને તેઓ શ્રી ગુસાઈજી સમક્ષ ધરે છે. આ વખતે શ્રી ગુસાઈજી તેમને આ કેરીઓ અમે કઈ રીતે રાખીએ? તો બધી કેરીઓ ત્યાં રણછોડજીમાં કેમ લાવ્યો નહોતો? તે અમારાથી વાતને ગુપ્ત કેમ રાખી? એવો પ્રશ્ન કરે છે. આથી નાગજી ભટ્ટ સવિનય જણાવે છે કે અમે તો આપને વેચાઈ ચૂક્યા છીએ. આપે તો અમને રણછોડરાયજી દેખાડ્યા છે અને તેથી તો અમે રણછોડરાયજીને જાણ્યા છે. વળી અમે તો સર્વસ્વનો ત્યાગ કરીને આપના ચરણમાં લાગેલા રહીએ છીએ. તેથી કૃપા દ્રષ્ટિ કરી આ કેરીઓ અંગીકાર કરો. તેમની આ વિનંતીથી રાજી થયેલા શ્રી ગુસાઈજી કેરીઓ તેમના શ્રી હસ્તમાં લઈને જોતા તે કેરીઓ બહુ જ સુંદર હોવાનું તેમને લાગે છે અને તેથી તો આ સુંદર મજાની કેરીઓ તો શ્રીનાથજીને લાયક છે. તેથી તે શ્રીનાથ દ્વાર પહોંચાડવી જોઈએ અને શ્રીનાથજી આ કેરીઓ અંગીકાર કરે તો અમે તે લઈએ. આમ પણ શ્રી ગુસાઈજી તેમને જણાવે છે. ભાવ પ્રકાશ અહીં એ ઉલ્લેખનીય બની રહે છે કે શ્રી સર્વોત્તમ ચીજ તો ભગવાનને જ અર્પણ કરાવવી જોઈએ. ઉત્તમ વસ્તુ ભગવાનને અંગીકાર કરાવ્યા વગર લઈ શકાય નહીં. પુષ્ટિ માર્ગની આ રીત છે. તેથી તો તે શ્રીનાથજીને અંગીકાર કરાવ્યા વગર શ્રી ગુસાઈજી કોઈ પણ ચીજ ક્યારેય પણ લેતા નથી. આ સ્નેહનું સ્વરૂપ છે. વૈષ્ણવો કંઠમાં તુલસીની માળા ધારણ કરે છે તેનો મતલબ એ છે કે તુલસી ભગવાનને પ્રિય હોય. આ માળા ધારણ કરવાથી વૈષ્ણવોએ તેઓની કાયાને કૃષ્ણાર્પણ કરી છે. તેથી આ શરીરનો ઉપયોગ માત્ર કૃષ્ણ માટે અને કૃષ્ણના કાર્યો માટે જ કરવાનો રહ્યો. શ્રી ગુસાઈજીએ 400 કેરીઓ શ્રીનાથ દ્વાર પહોંચાડવાનું કહેતા જ નાગજી ભટ્ટ એક સાંડરી પર બધી કેરીઓ મૂકીને શ્રીનાથ દ્વાર 4 દિવસથી દળમજલ પછી આવે છે. તેઓ રામદાસ મુખિયા ભીતરિયાને 200 કેરી આપીને જલ્દી પહોંચ લખી આપવા તેમને કહે છે. મુખિયાએ કહ્યું, હજી હમણાં તો આવ્યા છો તો થોડા દિવસ અહીં રહો. આથી નાગજી ભટ્ટ કહે છે કે તેમને અત્યારે જ જવું જરૂરી છે. તરત પહોંચ લખી આપવા તેઓ રામદાસને કહે છે. તેથી રામદાસ મુખિયા તેમને 200 કેરી મળ્યાની પહોંચ લખી આપે છે. આ પછી કેરીઓ ગોકુળમાં નવનીત પ્રિયાજીને પણ પહોંચાડવી જોઈએ એવો ખ્યાલ નાગજી ભટ્ટના મનમાં આવે છે. આથી તેઓ ગોકુળ આવે છે અને 200 કેરી શ્રી ગિરધરજી સમક્ષ ધરી શ્રી ગિરધરજીને પ્રણામ કરીને નાગજી ભટ્ટ તત્કાળ પહોંચ લખી આપવા તેમને જણાવે છે. શ્રી ગિરધરજી તેમને થોડાક દિવસ ત્યાં રોકાવાનું કહે છે અને હજુ હમણાં જ આવીને પાછા કેમ જાઓ છો એવો પ્રશ્ન નાગજી ભટ્ટને કરે છે. નાગજી ભટ્ટ પોતાને શ્રી ગુસાઈજી પાસે જવું જરૂરી હોવાનું અને તેથી કૃપા કરીને વિના વિલંબે પહોંચ લખી આપવા શ્રી ગિરધરજીને જણાવે છે. આથી શ્રી ગિરધરજી 200 કેરીની પહોંચ તેમને લખી આપે છે. નાગજી ભટ્ટ શ્રી ગિરધરજીને દંડવત કરીને ત્યાંથી તરત જ રવાના થાય છે. 3 દિવસનો પથ કાપીને તેઓ પરત શ્રી ગુસાઈજી સમક્ષ આવે છે. તેઓ એક સાંઢળી પર 700 કેરીઓ લાદીને આવ્યા જે તેમણે શ્રી ગુસાઈજીથી છુપાવી રાખી છે. શ્રીનાથજી
કેટલી આસક્તિ શ્રી ગુસાઈજીમાં છે એ જોવાનું છે. શ્રી ગુસાઈજી સ્નાન કરીને રસોઈ કરવા પધારે ત્યારે નાગજી ભટ્ટ પરચારગી બારની સેવા કરે છે. આ ટાણું સાધીને નાગજી ભટ્ટ 200 કેરી સાફ કરીને સિદ્ધ કરીને લાવે છે. કેરીના રસથી 4 કટોરા વાટકા ભરે છે. 100 કેરી સુધારીને એટલે કે સિદ્ધ કરીને તેઓ શ્રી ગુસાઈજી સમક્ષ લાવે છે. કેરીને જોઈને શ્રી ગુસાઈજી પોતે તો આ કેરી શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીને લાયક છે એમ અગાઉ કહ્યું હતું એમ તેમને જણાવે છે. એથી હું કેરીઓ પહેલા કેમ કરીને લઈ શકું એવો પ્રશ્ન પણ નાગજી ભટ્ટને કહે છે. એના પ્રત્યુત્તર રૂપે નાગજી ભટ્ટ શ્રી રામદાસજી અને શ્રી ગિરધરજીના આ પહોંચો શ્રી ગુસાઈજીના કરકમલમાં મૂકે છે. આ બંને પહોંચો વાંચીને શ્રી ગુસાઈજી અતિ પ્રસન્ન થાય છે. શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજી આ કેરીઓ આરોગી, તેથી પોતે પણ તે આરોગી હોવાનું શ્રી ગુસાઈજી પ્રસન્ન ચિત્તે નાગજી ભટ્ટને જણાવે છે. છતાં પણ તે બધી કેરીઓ ત્યાં જ કેમ નહીં આપી અને અમારી પાસે સિદ્ધને લાવ્યો એવો પ્રશ્ન નાગજી ભટ્ટને કરે છે. ભાવ પ્રકાશ. આનો અર્થ એ થાય છે કે શ્રી ગુસાઈજી સ્વયં શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી નાથજી પાસેથી વિદાય લઈને પરદેશ પધારતા હતા ત્યારે શ્રી ગુસાઈજી ખુદ વિપ્રયોગનો અનુભવ કરતા હતા. વિયોગમાં તમામ ઇન્દ્રિયોના સ્વાદને તેઓ ત્યજતા હતા. શરીરને પોષણ મળી રહે એ માટે અલ્પ માત્રામાં ભોજન કરતા. આથી તેઓ આમ જણાવે છે. આ સાંભળીને નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને સાદર કહ્યું, અમને તો આપે જ શ્રીનાથજી દેખાડ્યા છે અને આપના થકી જ અમે શ્રી નવનીત પ્રિયાજીને જોઈ શક્યા છીએ. તેથી આ કેરીઓ સ્વીકારીને અમારા પર કૃપા દ્રષ્ટિ વરસાવો. અમે તો ફક્ત આપના ચરણ કમલના દાસ છીએ. ભાવ પ્રકાશ. અહીં નાગજી ભટ્ટને શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીના દર્શન થાય છે, જેને નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિનું જ ફળ માને છે. અહીં નાગજી ભટ્ટની શ્રી ગુસાઈજી પ્રત્યેની દ્રઢ ભક્તિ જોવા મળે છે. અહીં સ્વામી સેવક ભાવ પ્રગટ દેખાડ્યો છે. નાગજી ભટ્ટ ખુદને શ્રી ઠાકોરજીનો દાસ કહે છે તો શ્રી ગુસાઈજીની બરોબરી થાય. તેથી જ નાગજી ભટ્ટ તેઓ તો માત્ર આપના ચરણ કમલના દાસ છે. તેથી જ્યારે આપ આરોગો ત્યારે અમને સુખ ચેન મળે આમ શ્રી ગુસાઈજીને કહે છે અને સેવક ભાવ બતાવે છે. ભાવ પ્રકાશ. શ્રી ગુસાઈજી ભક્તની મનોકામના પૂર્ણ કરનારા હોવાથી નાગજીના મનોરથની કેરી તેઓ આરોગે છે. આ રીતે પછી આગળના પ્રસંગમાં એમ છે કે એકવાર નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના દર્શન અર્થે ગોધરાથી અડેલ આવતા હતા ત્યારે શ્રીજી દ્વાર આવે છે. અહીં તેઓ શ્રીનાથજીના દર્શન કરીને રામદાસજી સેવકો અન્ય સેવા ચાકરી કરનારાઓને ભગવત સ્મરણ કરે છે. આ સમયે રામદાસજી ભીતરિયા ત્યાં તમામ ભીતરિયાઓ તાવમાં પટકાયા હોવાથી સેવામાં તાણ પડતી હોવાનું નાગજી ભટ્ટને જણાવે છે. તેઓ નાગજી ભટ્ટને થોડા દિવસ ત્યાં રોકાઈને શ્રી ગોવર્ધનનાથજીની સેવા કરવા માટે કહે છે. આથી નાગજી ભટ્ટ સ્નાન કરીને શ્રીનાથજીની સેવામાં મંડી પડે છે. આ કારણે નાગજી ભટ્ટ શ્રીનાથજી દ્વારથી એક વિનંતી પત્ર દ્વારા શ્રી ગુસાઈજીને એક શ્લોક પાઠવે છે, જે આપણે આગળ જોયો હતો. તેનો અર્થ છે કે જળકમળનો સ્વાદ જાણવા હું નાગજી ભટ્ટ ભ્રમરરૂપ બનીને આવતો હતો, પણ માર્ગમાં હાથ લાગેલા સુવર્ણ કમળમાં લપટાયેલો છું, પરંતુ મને જળકમળનો સ્વાદ નસીબ થતો નથી. અહીં તેમણે શ્રી ગુસાઈજીને જળકમળ તરીકે લેખાવ્યા. જેમ જળકમળમાં સુવાસ હોય છે તેમ શ્રી ગુસાઈજીમાં જ લીલારૂપ મકરંદ છે. શ્રી ગુસાઈજી તેનો અનુભવ નાગજી ભટ્ટને કરાવે છે અને તેથી નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને જળકમળ તરીકે લેખાવ્યા છે. અને નાગજી ભટ્ટનો આ પત્ર વાંચીને તેના જવાબમાં શ્રી ગુસાઈજી 2 શ્લોક ટાંકીને મોકલે છે અને તેનો અર્થ છે, તે શ્લોક છે, નાત્ર કુશેશયમાન સમર્થયસે યત પ્રિયો મધુપઃ તસ્મિન સ્ફુટે તોષઃ દુસ્તે દાસ્ત્યયમ હિ નિરૂપમ સ્નેહાત યદ્ય લીર પિનિરૂપધિભાવઃ સ્વભાવતઃ સમાગચ્છેત નિરડવધિ તોષોસ્યાત્રાપી ભવવેતિ કિમ વારયમ. તેનો અર્થ છે કે બધાનું મૂળપણું સુવર્ણ કમળ હોવા છતાં ભાવવાળો એનો સ્વાદ લઈ શકે છે. તેથી તમે ભાવયુક્ત બનીને શ્રીનાથજીની સેવા કરજો. તેથી તમે સર્વરસાનો સ્વાદનો અનુભવ કરી શકશો. બીજો અર્થ એવો પણ નીકળે છે કે પ્રિય ભ્રમર, તું સુવર્ણ કમળમાં લપટાયેલો છે, તેથી તને તો જળકમળ પાસે માણવા માટે ખૂબ રસ મળશે. એટલે શ્રીનાથજીની સેવા સુંદર રીતે કરશો તો મારી કૃપા પણ આપના પર વરસતી રહેશે. આ 2 શ્લોકો યુક્ત પત્ર શ્રી ગુસાઈજી નાગજી ભટ્ટને
કાસદ દ્વારા શ્રી નાગજી દ્વાર પાઠવે છે. આ પત્ર વાંચીને નાગજી ભટ્ટને શ્રી ગુસાઈજીના દર્શનની ઉત્કંઠા થાય છે અને ત્યાં જ 2-3 દિવસમાં ભીતરિયાઓનો તાવ ઉતરી જવાથી તેઓ શ્રીજી બાવાની સેવામાં પુનઃ આવવા લાગે છે. આથી પોતે હવે શ્રી ગુસાઈજીના દર્શનાર્થે જશે એમ નાગજી ભટ્ટ રામદાસજીને જણાવે છે. આથી રામદાસજી, જેવી તમારી મરજી, અહીં રહેશો તો શ્રીજી મહારાજની એ સેવા કરશો અને ત્યાં જશો તો શ્રી ગુસાઈજીની સેવા કરશો. તમને તો બંને તરફ બરાબરનો શોખ છે, આમ નાગજી ભટ્ટને જણાવે છે. બંને વચ્ચેના સંવાદ પછી નાગજી ભટ્ટ શ્રીજી બાવાની વિદાય લે છે અને રામદાસજી આદિ સેવકગણ તેમજ સેવા ટહેલ કરનારાઓની વિદાય લઈને અડેલ આવે છે અને અડેલ આવીને શ્રી ગુસાઈજીના દર્શનની આશા પૂર્ણ કરે છે. આપણે આખી વાર્તા નહીં લઈએ, આખી વાર્તા મોટી છે, પરંતુ આજે એટલે હવે તો એક જ પ્રસંગ છે, પરંતુ આજે આપણે જે સમજી રહ્યા છીએ તેના માટે થઈને આ લીધું છે. એટલે આજે જેઠ સુદ છઠના દિવસે આવો આંબાનો મનોરથ શ્રી ગુસાઈજીના બેઠકજીએ કરવામાં આવે છે. તો આપણે માનસીમાં ત્યાં પહોંચી જઈએ અને આપણે પણ અપરસ કરી ચારી ચરણ સ્પર્શનો લાવો લઈએ અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપ પણ અમારી યોગ્યતા, અમારી પાત્રતા અને અમારા અધિકાર અનુસાર અમારા પર કૃપા કરો. અને હા, ગુસાઈજીના બેઠકજીએ જઈએ ત્યારે નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરવાનું ભૂલશો નહીં. કારણ કે જેવી રીતે શ્રી મહાપ્રભુજીના બેઠકજીએ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાનો મહિમા છે, તેવી જ રીતે શ્રી ગુસાઈજીના બેઠકજીએ નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરવાનો મહિમા છે. અને આ નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ શ્રી રઘુનાથજીએ દર્શાવેલા છે. આપણે હમણાં 1-2 દિવસ પહેલા જ હિન્દીમાં એ લીધું હતું. તો ચાલો ને એક વખત નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરી લઈએ. વાલા વૈષ્ણવો, સત્સંગને વિરામ આપવાનું મન ન થતું એટલે કંઈક બોલું છે એવું છે. હરે શ્રીનાથજી. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર. શ્રી કૃષ્ણાય નમઃ. યન્નામાર્કોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ વિકસંતિ રુદબ્જાની તન્નામાની સદાશ્રયે આનોષ્ટુભમિહ છંદ ઋષિરગ્નિકુમારજઃ સર્વશક્તિ સમાયુક્તો દેવઃ શ્રીવલ્લભાત્મજઃ વિનિયોગઃ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિતઃ શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુર ભક્તવશ્યોતિ સુંદરઃ કૃષ્ણલીલા રસાવિષ્ટ શ્રીમાન વલ્લભનંદનઃ દુર્દ્રશ્યો ભક્ત સંદ્રશ્યો ભક્તિ ગમ્યો ભયાપહઃ અનન્ય ભક્ત હૃદયો દીનાનાથૈક સંશ્રયઃ રાજીવલોચનો રાસ લીલા રસ મહોદધિ ધર્મ સેતુર્ભક્તિ સેતુ સુખ સેવ્યો વ્રજેશ્વરઃ ભક્ત શોકાપહ શાંત સર્વજ્ઞ સર્વકામદઃ રૂક્મિણી રમણ શ્રીશો ભક્તરત્ન પરીક્ષકઃ ભક્તરક્ષૈકદક્ષ શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તકઃ મહાસુર તિરસ્કર્તા સર્વશાસ્ત્ર વિદગ્રણી કર્મજાડ્યભિદૂષણાંશુર ભક્તનેત્ર સુધાકર મહાલક્ષ્મી ગર્ભરત્નમ કૃષ્ણ વર્ત્મ સમોદ્ભવઃ ભક્ત ચિંતામણિર્ભક્તિ કલ્પદ્રુમ નવાંકુર શ્રી ગોકુલ કૃતાવાસ કાલિંદી પુલિન પ્રિય ગોવર્ધનાગમરતઃ પ્રિય વૃંદાવનાચલઃ ગોવર્ધનાદ્રિમુખ કૃન
મહેન્દ્ર મદ્ભીત પ્રિય કૃષ્ણલીલૈક સર્વસ્વ શ્રી ભાગવત ભાવવિત પિતૃપ્રવર્તિત પથ પ્રચાર સુવિચારક વ્રજેશ્વર પ્રીતિકર્તા તન્નિમંત્રણ ભોજક બાળલીલાદિષુ પ્રીતો ગોપી સંબંધી સત્કથઃ અતિ ગંભીર તાત્પર્ય કથનીય ગુણાકરઃ પિતૃવંશોદધિ વિધુ સ્વાનુરૂપ સુત પ્રસુ દિક્ચક્રવર્તી સત્કીર્તિર મહોજ્વલ ચરિત્રવાન અનેક ક્ષિતિપ શ્રેણી મૂર્ધાસક્ત પદાંબુજ વિપ્રદારિદ્ર્યદાવાગ્નિ ભૂદેવાગ્નિ પ્રપૂજક ગોબ્રાહ્મણ પ્રાણરક્ષા પરઃ સત્યપરાયણ પ્રિય શ્રુતિ પથ શશ્વન મહામખ કર પ્રભુ કૃષ્ણાનુગ્રહ સંલભ્યો મહાપતિત પાવનઃ અનેક માર્ગ સંક્લિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન નાના ભ્રમ નિરાકર્તા ભક્તા જ્ઞાન વિદુત્તમ મહાપુરુષ સખ્યાતિર મહાપુરુષ વિગ્રહ દર્શનીય તમો વાગ્મી માયાવાદ નિરાસકૃત સદા પ્રસન્ન વદનો મુગ્ધ સ્મિત મુખાંબુજ પ્રેમાદૃગ્દૃક વિશાલાક્ષ ક્ષિતિમંડલ મંડન ત્રિજગદ્વ્યાપી સત્કીર્તિર ધવલીકૃતમેચક વાક્સુધાકૃષ્ટ ભક્તાંતઃ કરણ શત્રુતાપન ભક્ત સંપ્રાર્થિત કરો દાસ દાસી સ્થિત પ્રદ અચિંત્ય મહિમા મેયો વિસ્મયાસ્પદ વિગ્રહ ભક્ત ક્લેશા સહ સર્વ સહો ભક્ત કૃતે વશઃ આચાર્ય રત્નમ સર્વાનુગૃહ કૃન્મંત્રવિત્તમઃ સર્વસ્વદાન કુશલો ગીત સંગીત સાગર ગોવર્ધનાચલ સખો ગોપ ગોપિકા પ્રિય ચિંતિતજ્ઞો મહાબુદ્ધિર જગત્વંદ્ય પદાંબુજ જગદાશ્ચર્ય રસકૃત સદા કૃષ્ણ કથા પ્રિય સુખોદર્ક કૃતિ સર્વ સંદેહ ચેદ દક્ષિણ સ્વપક્ષ રક્ષણે દક્ષ પ્રતિપક્ષ શયંકર ગોપિકા વિરહાવિષ્ટ કૃષ્ણાત્વા સ્વસમર્પક નિવેદિત ભક્ત સર્વસ્વ શરણાદ્વ પ્રદર્શક શ્રી કૃષ્ણાનુગૃહીતેક પ્રાર્થનીય પદાંબુજ ઇમાની નામ રત્નાની શ્રી વિઠ્ઠલ પદાંબુજમ ધ્યાત્વા તદેક શરણો યહ પઠેત સહરિમ લભેત યદ્યન્મનસ્ય ભિધ્યાયેત તત્તદાપ્નોત્ય સંશયમ નામ રત્નાભિધમિદં સ્તોત્રમ યહ પ્રપઠેત સુધી ત્વદીયત્વં ગૃહાણાશુ પ્રાર્થ્ય મે તન્મમ પ્રભો શ્રી વિઠ્ઠલ પદાંભોજ મકરંદ જુષો નિશમ ઇયં શ્રી રઘુનાથસ્ય કૃતિર્વિજયતેતરામ ઇતિ શ્રી રઘુનાથજી વિરચિતમ નામ રત્નાખ્ય સ્તોત્રમ. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપે શ્રી નાગજી ભટ્ટજી ઉપર જેવી કૃપા કરી એની રંચક પણ અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર અમારા પર કૃપા કરજો કે જેના કારણે અમારામાં પણ આચાર્ય ભાવ દ્રઢ થાય.
અને ગુરુ પ્રત્યે અમે પણ આવો દ્રઢ ભાવ રાખી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી